હેલો, ગુડ મોર્નિંગ. હું છું હર્ષ બારસે, તમારું સ્વાગત છે. લેક્ચર નંબર 11 માં આપણે પહોંચી ગયા છીએ અને તમને મારી ડિઝાઇન ઉપરથી ખબર પડી જશે કે આજનો ટોપિક શું છે, કેવી રીતે ચાલવાનો છે. આપણો ફોટોશૂટ સ્પેશિયલ હોય છે. સો તમને બરાબર સંભળાય છે અને બરાબર દેખાય છે. આ બે વસ્તુ તમે મને હંમેશા મારે પૂછવું ના પડવું જોઈએ, તમારે મને કહી દેવાની બરાબર છે. એવરીથિંગ ઇઝ ફાઇન, નો પ્રોબ્લેમ. હવે ધીમે ધીમે તમે મને ઓળખતા હશો, બરાબર. સો ધીસ અને ધેટ ની દુનિયામાં આપણે આગળ વધવાના છીએ. વી વિલ ગો હેડ ઇન ધ વર્લ્ડ ઓફ ધીસ એન્ડ ધેટ, પણ બહુ બર્ડન નહીં કરીએ, સરસ રીતે. તો ટોપિક આજનો શરૂ થવાનો છે, એનું નામ શું છે? એક છે ધીસ. આ ધીસ છે ને, એની અંદર ટી કાઢી નાખો તો હીઝ વધે. હીઝ છે ને, એ હીનું એટલે કે પુરુષનું એટલે કે તેનું માલિકે બતાવતું રૂપ છે. હીઝ પેન એટલે તેની પેન. અને ધેટ માંથી ટી કાઢી નાખો તો હેટ વધે. હેટ એટલે ટોપી. અને હેટ વોકેબ્યુલરી મગજમાં ચડી ગઈ છે. આ હેટ એટલે નફરત. ધીસ અને ધેટ ફેમિલી ટૂરમાં આપણે જવાનું છે. બહુ સિમ્પલ છે. જે ટિપિકલી આપણે ભણ્યા હોય બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ધોરણની અંદર, ધીસ ધેટ, ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, બરાબર છે. એક્ઝેક્ટ સાચું જ ભણાવેલું છે, સાચો જ અર્થ છે. કારણ કે જે લેવલે જે વસ્તુનો જેટલો અર્થ કાઢવો જોઈએ એ લેવલ એટલો જ અર્થ એ સાહેબે ભણાવ્યો હોય, તો વધારે આગળ ના વધે. 4 વસ્તુ છે આપણી સામે: ધીસ ઇઝ, ધેટ ઇઝ, ધીઝ આર અને ધોઝ આર. આ મારું પર્સનલી એવું ઓબ્ઝર્વેશન છે કે અંગ્રેજીની અંદર જ્યારે તમે ફ્લુએન્સી પકડો છો, કડકડાટ, ભભડાટી બોલાવો છો, મતલબ ફટફટ બોલવાનું થાય છે, ત્યારે ધ છે ને, ધ એ મોટા ભાગે દ ઉપર ફોકસ થઈ જતો હોય છે. ધનો ઉચ્ચાર કદાચ 1% આવે, દ નો ઉચ્ચાર 100% અથવા તો 99% આવી જતો હોય છે. એટલે કે આ જે ધીસ ઇઝ છે ને, મોટા ભાગે ધીસ ઇઝ આવે, આ ધેટ ઇઝ આવે, આ ધીઝ આર આવે, આ ધોઝ આર આવે. દ ખોડું બી નથી એમાં કઈ. શ્વાસની ધમણ ઉપડી જાય. તો સમજવાની કોશિશ કરીએ કે ધ એટલે કે ધીસ શું છે, ધેટ શું છે, એના ઉપર આપણે ફોકસ કરશું. પેલું છે સ્ટોરી ઓફ શોવિંગ અને પોઇન્ટિંગ. શોવિંગ એટલે શું થાય ખબર છે? બતાવવું. પોઈન્ટ કરવું એટલે પણ શું થાય ખબર છે? ચીંધવું, બતાવવું. બેયના અર્થ એક સરખા સિમિલર આ સેન્સમાં છે કે કંઈક બતાવવું છે, કંઈક ચીંધવું છે, તો આ વસ્તુનો ઉપયોગ થાય છે. બરાબર, એક ક્લિયર વાત છે. ઇમેજિન કરો કે ઇંગ્લિશ છે ને એ મેજિક કેમેરા છે. કેમેરા ખબર છે મેજિક. હવે તો બધા એઆઈ વાળા કેમેરા આવી ગયા છે. હું હજી એઆઈ વાળો, સેન્સર વાળો, ઓટો ટ્રેકિંગ વાળો કેમેરો નથી વાપરતો, પણ એવા આવે છે કેમેરા. જેમ કે હું આ બાજુ આવું તો કેમેરા ઓટોમેટિક આ બાજુ ફરી જાય, ફોકસ ફેરવી નાખે. આ બાજુ આવો તો ફોકસ ફેરવી નાખે. હાથ આમ કરું તો એના ઉપર ફોકસ થઈ જાય, મારા ઉપર આછું થઈ જાય. એવા કેમેરા આવી ગયા છે. હવે તમારે તમારી આંગળીને પોઈન્ટ કરવાની છે. આમ આંગળી કરો તમે એટલે કેમેરો ત્યાં જાય છે ને. અને તમારે કહેવાનું કે તમે શું જોવો છો. This is exactly what you see for do. They help you show and say things around you. તમે જે બતાવો છો એના ઉપર આખે આખો કેમેરો એક્ઝેક્ટ ફરશે. હવે હું તમને એનું ઉદાહરણ આપી શકું. કઈ રીતે? પેલું છે ને એ ધીસ છે અને એની સાથે ઇઝ છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર એટલે કે 2B ની અંદર એવું ભણ્યા હતા કે આઈ ની સાથે એમ જ આવે છે, યુ, વી, ધે ની સાથે આર આવે છે, બાકી 3 બચ્યા છે, હી, શી, ઇટ ની સાથે ઇઝ આવે છે.
તો આ આઈ ની સાથે ધીસ નથી આવતું, આ વિશ વી યુ ધેની સાથે નથી આવતું. આ ધીસ છે ને એ ઇઝ ની, જો ધીસ ના ઘણા બધા અલગ અલગ ઉપયોગો છે, આપણે ડીપમાં નથી જવું, આપણે બેઝિક ભણવાનું છે. ધીસ ની સાથે હંમેશા ઇઝ જ આવશે. શું કામ? આ ધીસ છે ને એ એક વચન છે, ઇઝ હંમેશા એક વચનની સાથે જ આવે. સેલ્ફી કિંગ છે. શું કામ સેલ્ફી કિંગ? સેલ્ફી છે ને એ નજીકથી જ લઈ શકાય. સેલ્ફી ક્યાંથી લઈ શકાય? નજીકથી લઈ શકાય. દૂરથી સેલ્ફી નો આવે. અહીંથી એમ કે 50 ફૂટ દૂર વહી જાવ સેલ્ફી લઉં, ના. તો ધીસ છે નજીકની વસ્તુ બતાવે છે. હવે નજીક એટલે કઈ રીતે નજીક? 3 રીતે નજીક બતાવે ધીસ. એક, તમારી પાસે જે નજીક છે એને ધીસ કહેવાય. નિયર એટલે નજીક, બરાબર. બીજું, ટાઈમમાં નજીકની વાત છે. ટાઈમ એટલે હમણાં જ જે વસ્તુ બની હોય. અને ત્રીજું, મેન્ટલ અથવા ઇમોશનલી જે તમારી નજીક હોય, લાગણીની દ્રષ્ટિએ જે નજીક હોય. ખબર છે તમે એવું સાંભળ્યું હશે? શું સાંભળ્યું હશે કહું? આજથી લગભગ 25 વર્ષ પહેલા ભૂકંપ થયો હતો. 25 વર્ષ બહુ કહેવાય ને, પણ જેને આ 25 વર્ષ પહેલા થયેલો ભૂકંપ મગજમાંથી 1 સેકન્ડ માટે કોઈ એવો આખો પરિવાર ગુમાવી દીધો હોય, નજરની સામે પોતાના મૃત્યુ પામ્યા હોય, ગોજારો ભયંકર શ્રાપ જેવો, ભયંકર સ્વપ્ન જેવો નજર સામે બની ગઈ ઘટના હોય, તો શું કહેશે? જો હમણાં જ ભૂકંપ થયો હતો, હમણાં 25, એના માટે ઇમોશનલી નજીક છે જો દુનિયા, છે કે નહીં? તો એ ધીસ કહેશે ઇમોશનલી નજીક છે. ભલે 100 વર્ષ પહેલાની વાત, ભારત હજુ હમણાં આઝાદ થયું હતું 1947. બરાબર. એટલે 3 વસ્તુ છે જે ધીસ બતાવે છે, આ બતાવે છે. ઉદાહરણ હમણાં બતાવશે. ધીસ ઇઝ એટલે જ્યારે કોઈ વસ્તુ નજીક છે, તમારી રિયલમાં નજીક છે, ટાઈમની બાબતે નજીક છે, કે ઇમોશનલી લાગણીની દ્રષ્ટિએ તમારી નજીક છે. 3 રીતે જે તો વસ્તુ તમારી નજીક છે એ ધીસ ઇઝ. બરાબર. જો હું તમને એમ કહું, એ જે જો ઇટ્સ રાઈટ હિયર, અહીંયા એક વસ્તુ છે જો. હવે તમે મારાથી કેટલા દૂર બેઠા છો? સાચું બોલો. કોઈ મારા 2-5 કિલોમીટરના એરિયામાં બેઠા છો? નથી બેઠા, દૂર બેઠા છો, સીધી વાત. પણ હું તમને એમ કહું, જો ધીસ ઇઝ અ પેન. આમાં હું ચોથું ઉમેરી શકું ને, એક ફિઝિકલી નજીક એટલે કે શારીરિક રીતે નજીક, એક ટાઈમ અને એક મેન્ટલી ઇમોશનલી નજીક, અને એમાં હું ચોથું ઉમેરી શકું ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ જે નજીક છે. હું તમને એમ કહી શકું ધીસ ઇઝ પેન, તમે ટેકનોલોજીથી નજીક છો ને, બાકી નજીક નથી તમે. તો ધીસ ઇઝ અ પેન. આ પેન છે. ધીસ નો અર્થ શું થાય છે? આ ફિક્સ છે આનો અર્થ. આ હેટના 2-3 અર્થ છે, પણ ધીસ નો અર્થ ફિક્સ છે. આ પેન છે. આ ધીસ ઇઝ રિમોટ. ધીસ ઇઝ હર્ષ. ઘણા એમાં પ્રોબ્લેમ, સર આઈ એમ હર્ષ, માય નેમ ઇઝ હર્ષ. ધીસ ઇઝ હર્ષ એવું કેમ આવે? શું વાંધો છે? આ હર્ષ નથી? એવું લખ્યું છે કે ધીસ છે એ વસ્તુ માટે જ આવે, વ્યક્તિ માટે ના આવે? આવે. અરે એમ પણ કહી શકો ધીસ ઇઝ મી. તમે દરવાજો ઠોકતા હોય અને અંદરથી બોલે કોણ? અરે ધીસ ઇઝ મી એટલે હું છું. આ એમ તો ન બોલે ધીસ ઇઝ આઈ, કારણ કે આઈ છે એ કરતા છે, ધીસ ની જગ્યાએ આવી શકે. એમાં બહુ પાછું ગહેરાઈ આવી જશે. બરાબર ખબર પડે છે? ના ખબર પડે કેવું? હવે એક્ઝામ્પલ જોવો, તમે રેપ સોંગ ની જેમ તમે ગાઈ બી શકો, પણ તમે બહુ શરમાળ પ્રકૃતિના માણસો છો એટલે કદાચ અનુકૂળ ના આવે. પણ મને કોઈ વાંધો નથી, મને કોઈ શેહ શરમ નથી. જેને થાય કરી લે, તોડવાની તોડી લે. હું મારી મોજમાં ભણાવું તો જ વિદ્યાર્થીઓને આવડે છે. ધીસ ઇઝ તમારે બે ટ્રાય કરવાની. ધીસ ઇઝ બોલી જોવાનું 10 વાક્યમાં 9 વાક્યમાં, અને ધીસ ઇઝ પણ બોલી જોવાનું.
તમને જે અનુકૂળ આવે આ 9 વાક્યો લખ્યા પછી મને કહેજો કે દ અનુકૂળ આવે છે તો, પણ કહેજો 100%, કોમેન્ટ કરજો. અમારી પાસે અહીં બુક છે, જો દેખાય છે બુક છે ને, ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ માય પેન, ધીસ ઇઝ અ પેન છે. પછી આ કોઈ ફ્રેન્ડ ઉભો છે મારો, ધીસ ઇઝ માય ફ્રેન્ડ. તમારે રિયાલિટી તો ક્રિએટ કરવી જ પડશે, એના વગર ચાલશે. ધીસ ઇઝ માય ફ્રેન્ડ. ધીસ ઇઝ એન એપલ, હાથમાં એપલ છે, ધીસ ઇઝ એન એપલ બતાવશો. પછી સ્કૂલની બાજુમાં નીકળ્યા તો હું તમને એમ કહું, ધીસ ઇઝ માય સ્કૂલ, અમારી સ્કૂલ છે. ધીસ ઇઝ માય બેગ, મારી પાસે બેગ હોય તો હું તમને બતાવું ને, કંઈક આપણે ઓછું રાખવું જ નથી. જો ધીસ ઇઝ માય બેગ છે ને, ધીસ ઇઝ માય બેગ. જે નહીં હોય તો નહીં કાઢીએ. પછી તો કે ધીસ ઇઝ માય ચેર, આ રહી ચેર, હવે ઉપાડી નહીં શકું પણ તમને દેખાડું થોડું. દેખાય છે? હા, ધીસ ઇઝ માય ચેર. આ કૂતરો મારા નથી લઈ આવો, ધીસ ઇઝ ડોગ. અને ફોન નહીં બતાવી શકાય ને, કોઈ વાંધો નથી. ધીસ ઇઝ માય ફોન, ધીસ ઇઝ માય ફોન. થઈ ગયું ને બધા વાક્યો? હવે એક હારે આપણે બોલીએ છીએ, ધીસ ઇઝ માય બુક, ધીસ ઇઝ અ પેન, ધીસ ઇઝ માય. મને દ અનુકૂળ આવે છે, તમને ધ આવતો હોય કે ઢ આવતો હોય તો વાંધો નથી. ધીસ ઇઝ એમ્પલ, ધીસ ઇઝ માય સ્કૂલ, ધીસ ઇઝ માય બેગ, ધીસ ઇઝ માય ચેર, ધીસ ઇઝ ડોગ એન્ડ ધીસ ઇઝ માય ફોન. ખબર પડી ગઈ ને? રેડી? હવે દ અનુકૂળ આવ્યો તો કોમેન્ટમાં દ લખો, ધ અનુકૂળ આવ્યો કોમેન્ટમાં ધ લખો. હું એવું માનું છું ત્યાં સુધી તમે આની સામે જશો. રેડી? તો રેપ લાઇન્સ કઈ રીતે ગાવાની? This is my book, this is the pen, this is my friend, this is an apple, this is my school, this is my bag, this is my chair, this is a dog and this is my phone. ખબર પડી? તો near નજીક છે જે વસ્તુ, અને એકની જ વાત કરવાની છે. ધીસ છે એ એકવચન છે, ઇઝ છે એ એકવચન છે, તો એ બંને એકની જ વાત કરશે, બેની વાત જ નથી. હા, દ અનુકૂળ આવશે, એકની વાત જ છે. બે વસ્તુ હોય તો શું આવશે હજુ આગળ જોશું આપણે. જ્યારે કોઈ વસ્તુ નજીક છે ત્યારે ગર્વથી કહો, ધીસ ઇઝ માઇન, અમારું છે. હવે છે ધેટ ઇઝ. ધેટમાં પણ દ નો ઉચ્ચાર વધારે અનુકૂળ આવશે, અને ઇઝ છે એટલે એકની જ વાત કરવા માટે જ આવશે ધેટ ઇઝ. ધેટ ઇઝ છે ને ડિસ્ટન્ટ, ડિસ્ટન્સ એટલે દૂરનો, દૂરનો હીરો છે. ફાર એટલે પણ દૂર, ડિસ્ટન્સ એટલે પણ દૂર, દૂર દૂર અને એકની વાત થાય. આમાં પણ એવું છે. કઈ રીતે? એક તો ફિઝિકલી દૂર, તમે મારાથી દૂર છો. જેમ કે ચાંદો છે ને, જો એક જ એક્ઝામ્પલ બંને વસ્તુ સમજાવી દેશે. ચાંદ સા રોશન ચહેરા, ચાંદો છે, આપણા અગાશીમાં કોઈ નાના બાળકને લઈને ગયા, હે બેબી, અને પછી એને આપણે ચાંદો બતાવવાનો. જો બેટા, ધીસ ઇઝ મૂન. જો આપણે એને ચાંદાને નજીક છે એવી રીતે બાળકને કોશિશ કરાવી છે, એને એવું ઇમેજિનેશન કરાવવું છે, ચાંદો તમારા નજીક છે. સી, ધીસ ઇઝ અ મૂન. દૂર છે એવું બતાવું છું. જો બેટા, ધેટ ઇઝ, તો તમારે જે દૂર છે ને એવી એક્શન એવી થઈ જશે, ધેટ ઇઝ ધ મૂન. શું રહ્યો ચાંદો દૂર, એક જ ટેરેસ છે, એક જ અગાસી છે, ચાંદો ત્યાંનો ત્યાં છે, પણ બેયમાં તમે દેશ નથી. મેન્ટલી, ટેકનોલોજીની દ્રષ્ટિએ, હાર્ટ ઇમોશનની દ્રષ્ટિએ, અને ટાઈમની દ્રષ્ટિએ, અને શારીરિક દ્રષ્ટિએ, એવી રીતે જો તમે કોઈનાથી દૂર છો તો ધેટ. જ્યારે કોઈ વસ્તુ ફાર અવે એટલે કે દૂર છે, અને ઓનલી વન એક છે, ત્યારે ધેટ નો ઉપયોગ થાય. લુક ધેર, ત્યાં જો આંગળી દૂર ગઈ, ધેટ. કઈ રીતે? એક્ઝામ્પલ જો. હવે આ એક પણ વસ્તુ તમારા નજીક નથી, નજીક ઊભી પણ નથી. ધેટ ઇઝ માય કાર. હવે અહીંયા નથી કાર,
કાર ઉપર હાથ રાખીને ઉભા છો તો તમે એમ કહી શકો ધીસ ઇઝ માય કાર, પણ કાર દૂર છે. ધેટ ઇઝ અ કાર. ધેટ ઇઝ માય ટીચર. જો પહેલા હવે ધેટ નો અર્થ હું કહી દઉં તમને. ધેટ શું કહેવાય એને? ધેટ પેલું, પેલી, પેલા અને પેલો, આ ચારેય અર્થ થાય. એ આ પણ અર્થ થાય, ઈ આ પણ અર્થ થાય. જેમ કે ધેટ ઇઝ અ કાર, એ કાર છે. આ કાર છે તો ધીસ ઇઝ અ કાર. એ કાર છે, પેલી કાર છે, ઈ કાર છે. બરાબર. ધેટ ઇઝ માય ટીચર, એ મારા ટીચર છે. એ જો દર વખતે પેલું પેલી પેલા આપણે ગુજરાતીમાં અર્થ લેતા નથી. મારા ટીચર છે. ધેટ ઇઝ અ ટ્રી, એ ઝાડ છે. ધેટ ઇઝ માય હાઉસ, એ મારું ઘર છે. ધેટ ઇઝ ધ કાવ, એમ ગાય છે. ધેટ ઇઝ માય ફ્રેન્ડ, એ ત્યાં મારો મિત્ર છે. ધેટ ઇઝ અ શોપ, શોપ એટલે દુકાન છે. ધેટ ઇઝ ધ સન, સૂર્ય છે. એ ધેટ ઇઝ અ બર્ડ, એ પક્ષી છે. So that is the car, that is my teacher, that is a tree, that is my house, that is a cow, that is my friend, that is a shop, that is the sun, and that is a bird. થઈ ગયા that. આપણે એકદમ બેઝિક ભણીએ છીએ એટલે, અને સબ્જેક્ટ તરીકે જ લીધા છે હજુ તો આપણે. પછી હજી ઘણી જગ્યાએ that નો ઉપયોગ થશે, એ આવશે જ્યારે આવશે. સો that છે દૂર, ફાર એટલે દૂર માટે અને એક વસ્તુ માટે. જો કોઈ વસ્તુ નજીક નથી તો કોઈ ડર નથી. That is far one thing. So if it is not near, don't fear. That is there. ત્યાં છે. ખબર પડી? હવે ત્રીજું સ્ટાર છે, એ છે these are. આને શું વંચાય ખબર છે? These are. આર નો ઉચ્ચારમાં ર છે, એના ભૂકા નીકળી ગયા છે લગભગ. આ ર છે ને એ 1% જ બોલાય છે. શોભાના ગાંઠિયા જેવો મહેમાન છે. નજીકની વસ્તુ છે, જેવી રીતે દિશમાં જેમ દિશ હતું, એમાં નજીકની વસ્તુ હતી અને એક હતી. આવા સંજોગોમાં ઉપયોગ થતો હતો. આ પણ નજીક છે પણ એક નથી, ઘણા, 2 અથવા 2 કરતા વધારે. એટલે આર આવશે. these are. આ શું વંચાય ખબર છે? આને ભેગા કરીએ તો these પ્લસ આ બરાબર these are. આ છેલ્લે આને થોડો લંબાવો. these are. હા, જ્યારે કોઈ વસ્તુ ક્લોઝ એટલે નજીક પણ થાય અને બંધ પણ થાય. આપણે નજીકનો અર્થ કરીએ કેવી રીતે? હી ઇઝ માય ક્લોઝ ફ્રેન્ડ, એ મારો બંધ મિત્ર છે. ક્લોઝ એટલે બંધાઈ થાય ને? ના, એ મારો એકદમ નજીકનો પ્રિય વાલો દવલો મિત્ર છે. નજીક છે અને એક કરતા વધારે છે, પછી ગમે એટલા હોય, એના માટે these are. બરાબર. આ these નો અર્થ પણ શું થાય છે? આ these નો અર્થ પણ આ these નો અર્થ પણ આ. બેના એક જ અર્થ છે, બે વચ્ચે એક જ અર્થ રાખ્યો છે. આપણે જાજુ હાચવવું નહીં, માથાકૂટ કરવી નહીં, ખોટું ખોવાઈ જાય તો મજા આવે, એટલે એક જ રાખીશ. બરાબર છે? ચલો એક્ઝામ્પલ. આ દરેક વસ્તુ તમારાથી કાં તો શારીરિક રીતે નજીક છે, કાં તો ટાઈમની દ્રષ્ટિએ નજીક છે, મેન્ટલી ઇમોશનલી નજીક છે, અથવા તો ટેકનોલોજીથી. these are my pens. મારી પાસે એક કરતા ઘણી બધી પેન છે, તો હું કહી શકું આ મારી પેનો છે. these are my pens, these are my books, these are apples, these are my shoes. આ મારા શૂઝ છે. these are my friend, આ બધા મારા મિત્રો છે. these are my friends, these are my toys, આ બધા મારા રમકડા છે. these are flowers, આ બધા ફૂલો છે. these are chairs, આ બધી ખુરશીઓ છે. these are my hands, આ મારા 2 હાથ છે. these are my hands. હવે એકવાર પાછા બોલી જોઈએ. these are my pens, these are my books, these are apples, these are my shoes, these are my friends, these are my toys, these are my flowers, these are chairs, and these are my hands. ક્લિયર થાય છે? જી હા. તો શું યાદ રાખો? these are છે નજીકનું બતાવે છે અને ઘણી બધી વસ્તુ બતાવે છે. so if you are near more than one, these are words to get it done.
એક કરતા વધારે હોય, નજીક હોય, તો ધીઝ આર. ચોથું સ્ટેપ છે એ છે ધોઝ. ધોઝ આર. મતલબ શું ખબર છે? ધોઝ આર મતલબ ડોઝા મતલબ ઢોસા. ડોસા દૂરનું બતાવે છે, પારનું બતાવે છે, અને ઘણી વસ્તુઓની વાત થાય છે. ત્યારે કોનું છે આ બહુવચન ખબર છે? આ બહુવચન છે ધેટનું. ધેટ એક વસ્તુ બતાવે, સેમ વસ્તુ. ધોઝ એટલે શું થાય? પેલા, પેલી, પેલા, 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 પેલું, પેલી, પેલા નહીં, ખાલી પેલા. અથવા એ, બે અર્થ થાય. અથવા ઈ, ત્રણ અર્થ થાય. જો દૂરની અને એક કરતા વધારે વસ્તુ બતાવવા માટે આવે છે. હવે આ બધી જ વસ્તુઓ તમારી શારીરિક રીતે, મેન્ટલી, ઇમોશનલી, ટેકનોલોજીથી અને સમયની દ્રષ્ટિએ દૂર છે. આ એક પણ નથી. દોઝ આર માય કાર્સ. 4-5 કાર પડી છે, બધી મોંઘી દાટ, એક 100 કરોડની કાર છે, સોનાની કાર છે બધી. એની અંદરથી ધુવાડો નીકળે, એ પણ સોનાની ભસ્મ નીકળે. પેટ્રોલ નહીં નાખવાનું, ના, એવું લિક્વિડ આવે જે સ્વર્ગમાંથી જ આવે, બીજે ક્યાંયથી આવે જ નહીં. 100 કરોડની કારમાં સામાન્ય પેટ્રોલ 70 રૂપિયાનું, 100 રૂપિયા લીટર આવે, પગ ના ચાલે. ઓઇલ નહીં, ઓઇલની જગ્યાએ પારો નાખવાનો, મર્ક્યુરી. આ બધું કાચ, આમ આગળ લાઇટો, લાઇટો નહીં તો એવા ડાયમંડ જે ચમકે. Those are cars. ચારે બાજુ વ્હીલ નહીં તો સ્પેશિયલી ઉછેરેલા ચિત્તા, તો જ ભાગી શકે. Those are stars, સિતારાઓ છે. Those are trees, એ બધા વૃક્ષો છે. Those are my shoes, there મારા શૂઝ છે. Those are my cows, એ મારી ગાયો છે. Those are my friends, મારા મિત્રો છે. Those are shops, એ દુકાનો છે. Those are birds, એ પક્ષીઓ છે. Those are houses, એ ઘરો છે. So those are cars, those are stars. Those are trees, those are my shoes there. Those are cows, those are my friends. Those are shops, those are birds, and those are houses. પેલા, પેલા છે, પેલા છે, પેલા છે, પેલા છે. પેલી કારો છે, પેલા દુકાન, સિતારાઓ છે, પેલી વૃક્ષો છે, પેલા શૂઝ છે, પેલી ગાયો છે, પેલા મારા મિત્રો છે, પેલી મારી દુકાનો છે, પેલા મારા પક્ષીઓ છે, પેલા ઘરો છે. થઈ ગયું? These are અને those are. દૂર અને એક કરતા વધારે વસ્તુ હોય ત્યારે. બરાબર? હવે ચારે વસ્તુ સામે તમારી આવી ગઈ. જ્યારે નજીક હોય અને એકની વાત હોય અને આ એવો અર્થ કરતા હોય તો ધીસ ઇઝ માય પેન. ચીયર્સ. દૂરની વાત હોય અને એકની જ વાત હોય અને પેલું, પેલી, પેલું, પેલું, એ એવો અર્થ થાય, ઈ એવો અર્થ થાય તો દેટ ઇઝ અ કાર. જો કાર છે, પેલી કાર રહી, એ કાર રહી, ઈ કાર રહી. નજીક છે અને ઘણા છે, ઘણા, તો these are my books. અમારી બુક્સ છે, ઘણી બધી બુક્સ પડી છે મારા ટેબલ ઉપર. અને પહેલા ટેબલ ઉપર ઘણી બધી બુક્સ પડી છે. those are stars, સિતારો છે. એ તો નજીક નથી એકી રીતે, પણ એમાં કોઈ સિતારો આપણને ગમી ગયો હોય તો આપણે એમ કહી શકીએ ને, this is my star. અથવા તો એવી કહાનીમાં આવે ને કે એ સ્ટાર નથી, દાદાજી છે, મમ્મી છે, મમ્મીનું મૃત્યુ થયું, દાદાજી જેની સાથે લગાવ હોય વ્યક્તિ ગઈ હોય, પછી કે ને ખબર છે ફિલ્મોમાં કે રિયલમાં જોઈ હોય મમ્મી છે, તો આપણે કોઈને બતાવતો હોય તેમનું કે ધીસ ઇઝ માય મમ્મા. તો એને આપણે મેન્ટલી, ઇમોશનલી નજીક સમજી લીધું. બરાબર? એટલે એવું ફિક્સ નથી, એવું તમારે અને મારે પર્સનલી નક્કી કરવાનું કે કઈ વસ્તુ તમારાથી દૂર છે ને કઈ વસ્તુ નજીક છે. દૂર લાગે એક છે તો ધેટ. દૂર છે એક છે તો ધેટ. દૂર છે ઘણી બધી છે તો ધોઝ આર. નજીક છે એક છે તો ધીસ ઇઝ. નજીક છે બહુ છે તો ધીઝ આર. ખબર પડી? રેડી? ધીસ ઇઝ હિયર, અહીંયા છે. ખબર છે ને હિયર ની વાત તમને? HERE. હિયર એટલે શું થાય? અહીં. પછી HEAR, આમાં જો કાનનો સ્પેલિંગ છે,
આનો અર્થ એવો થાય સાંભળવું. એચ કાઢી નાખો તો ઈયર એટલે કાન. આગળ એન લગાડો તો નિયર એટલે નજીક. બી લગાડો પિયર. ટી લગાડો પિયર. એફ લગાડો. ટી એટલે આંસુ થાય ખબર છે ને, આંસુ થાય અને કોઈ વસ્તુ કાગળ વગેરે ફાડી નાખવું, ચીરી નાખવું, ચીરવું. ફિયર. ફિયર એટલે ડર. જી રાખો તો ગિયર. ગાડીમાં ગિયર આવે ને, એક બીજો ગેર, ત્રીજો ગેર, ચોથો ગેર. પછી ડબલ્યુ લગાડો તો વેર કહેવાય એને, પહેરવું. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ સ્પેલિંગ તમારી સામે લઈ ગયા, જેમાં ઈયર 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 કાન 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 જ આવે છે. પછી ચાલો, ધીસ ઇઝ હિયર ધેટ ઇઝ ધેર. અહીંયા છે એ ત્યાં છે, ધેર એટલે ત્યાં. ધીઝ આર નિયર અહીંયા છે, ધોઝ આર વેર એ ક્યાં છે. One or many, near or far. Say it right, you are a grammar star. ખબર પડી ગઈ ને આટલામાં? ખબર પડી ગઈ ને આટલામાં? બોલો, ધીસ અને ધેટ માં કાંઈ? હવે જો, હવે બોલવા ઉપર જવાનું છે. When it is close. આ it is એટલે ખબર પડે ને તમને? It is. It is છે. અને એક બીજું છે એ છે its. આનું કાંઈ છૂટું નથી પડતું, આનો અર્થ થાય તેનું. આ ઇટ ઇઝ છે, જેમ કે હું કહી શકું ઇટ ઇઝ અ પેન, બરાબર. આમાં હું એમ કહી શકું ઇટ્સ ટેલ, તેની પૂંછડી, આવો અર્થ થાય. આ ઇટ્સ નો અર્થ થાય તેનું, તેની, તેના, તેનો, પણ કોણ? સ્ત્રી પુરુષ સિવાયના. અને આ ઇટ ઇઝ બે ભેગું છે. આ જે છે ને ઇટ ઇઝ ભેગું છે. આનો બીજો અર્થ એમ પણ થાય ઇટ હેઝ. બે અર્થ થાય, બે અલગ અલગ છે. વેન ઇટ ઇઝ ક્લોઝ, જ્યારે કોઈ નજીક છે, જસ્ટ વન થિંગ નિયર, એક જ વસ્તુ નજીક છે. ક્લોઝ અને નિયર બે નજીક થાય. સે ધીસ ઇઝ લાઉડ, લેટ ધ વર્લ્ડ હિયર, બધા સાંભળે. હવે આ આપણે બોલવાના વાક્યો છે. તમને કદાચ તકલીફ હોય તો હું બોલી દઉં, વાંધો નથી. This is my pen, this is my cup. શબ્દો હાવ ઈઝી છે. This is my pen, this is my cup, this is my phone, I just picked it up. Pick up એટલે ઉપાડવો. ફોન આપણે કોઈનો વાગે પછી ઉપાડીને pick up ફોન કર્યો કહેવાય. This is my chair, this is my plate. થાળી ડીશ. This is my home, feels so great. Great એટલે મસ્ત મજા આવે છે. Feel એટલે અનુભવ. One thing near, no confusion. એક વસ્તુ નજીક છે, કોઈ કન્ફ્યુઝન જ નથી. This is rocks, the grammar fusion. This is my pen, this is my cup, this is my phone, I just picked it up. This is my chair, this is my plate, this is my home, feels so great. One thing near, no confusion. This rocks, the grammar fusion. બરાબર? આગળ હવે that is છે. Say that is cool as can be. That is a car. That is a tree. That is my school. That is a bee. Bee એનો બીજો અર્થ થાય fly. બંનેનો અર્થ થાય માખી. શું થાય? માખી. Fly એટલે ઉડવું પણ થાય.
ફ્લાય એટલે ઉડાડવું પણ થાય, ફ્લાય એટલે માખી પણ થાય, બી એટલે પણ માખી થાય, ડબલ ઈ. બરાબર. ચલો, that is a car, that is a tree, this is my school, that is a bee, that is my uncle, that is a star. આમાં that આવે છે એનો મતલબ એમ થાય એ પેલું પહેલા પેલો અથવા ઈ ત્રણેય અર્થ તમે કરી શકો. That is my uncle, that is a star, that is a cow grazing afar. Grazing એટલે ચરવું, ઘાસ ખાવું. Afar એટલે દૂર. When one is far, જ્યારે કોઈ વસ્તુ દૂર છે, just remember that, યાદ રાખો that is the rule એટલે નિયમ, and that's a fact, હકીકત છે. That is a car, that is a tree, that is my school, that is a bee, that is my uncle, that is a star, that is a cow grazing afar. When one's far, just remember that is the rule and that's a fact. બરાબર. હવે these are, ચલો, these are my pens, અમારી પેનો છે. These are my books, these are my toys, come take a look. આવો જો માટે come take a look. These are my friends, these are my shoes, these are my flowers, red and blue. કેવા છે flowers? Red and blue. When it's close and more than one, these are makes your grammar fun. Beware. These are my pens, these are my books, these are my toys, come take a look. These are my friends, these are my shoes, these are my flowers, red and blue. When it is close more than one, these are makes your grammar fun. હવે that એનું those are થયું. Those are cars, those are stars, those are birds flying afar. દૂર ઉડે છે, ખબર છે હમણાં કીધું. Those are trees, those are cows, those are clouds high above now. When many things are far away, those are words you have got so say. Those are cars, those are stars, those are birds flying afar. સ્પીડમાં અને રિધમમાં બોલવા માટે તમારી પાસે વર્ડ છે કે ચવાઈ ન જવું જોઈએ, અને ચવાઈ ત્યારે ના જાય જ્યારે તમારી પાસે પ્રેક્ટિસ હોય. Those are trees, those are cows, those are clouds high above now. When many things are far away, those are words you have got to say. ખબર પડી ગઈ? હવે this is છે નજીક બતાવે છે, that is છે far બતાવે છે, દૂર. These are close એટલે નજીક બતાવે છે, those are far દૂર બતાવે છે. રેડી? ખબર પડી ગઈ ને હવે? ખાસ નજીક છે ને એ જ છે this is, દૂર છે ને એ જ છે that is, નજીક છે ને ઘણા છે these are, દૂર છે ને ઘણા છે those are. પાવર. રિલાયન્સ શરૂઆતમાં આવ્યો ને ફોન, જીઓ નહીં, રિલાયન્સ, અનિલ અંબાણી, ત્યારે એનું એક સૂત્ર હતું, કર લો દુનિયા મુઠ્ઠી મેં. સહેવાગીનો બ્રાન્ડ એમ્બેસેડર. દુનિયા તો મુઠ્ઠીમાં થતી થઈ, પણ એ બધા બંધ થઈ ગયા. બરાબર છે.